વાપી આયુષ હોસ્પિટલ દ્વારા બ્લડ ડોનેશનના આયોજન સાથે સન્માન કાર્યક્રમ યોજવામાં આવશે। આયુષ હોસ્પિટલના સ્થાપક કે પ્રણેતા સ્વર્ગીય કેપ્ટન દેવના સ્મરણ અર્થે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આવતીકાલે 31 માર્ચ 2024ના રોજ આયુષ હોસ્પિટલ બલીઠા વાપી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે। આ પ્રોગ્રામના આયોજક આયુષ હોસ્પિટલના સંચાલક અને કેપ્ટન દેવના સુપુત્ર ડૉક્ટર આશીષ દેવ અને અમિત દેવ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। મુખ્ય મહેમાન તરીકે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં રક્તદાન કેમ્પની સાથે આયુષ સન્માન એવોર્ડથી વિશિષ્ટ અને સેવાકીય કામ કરતી સંસ્થાઓ વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવશે। ડૉક્ટર આશીષે તમામ વાપીવાસીઓને ઉપસ્થિત રહી કાર્યક્રમમાં સહભાગી બનવા માટેની મીડિયાના માધ્યમથી અપીલ કરી છે। આ કાર્યક્રમ છેલ્લા 3 વર્ષથી આયોજન કરવામાં આવે છે। આ વખતે 125થી 150 યુનિટ રક્ત એકત્રિત કરવાનો ટાર્ગેટ આયુષ। નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર આશીષ દેવ, ડૉક્ટર અમિત દેવ અને આયુષ હોસ્પિટલ અને એમના સ્ટાફ તરફથી 31 માર્ચ સવારે 9 વાગે બ્લડ ડોનેશન કેમ્પ જે અમે રાખ્યો છે। મારા ફાધર કેપ્ટન અનિલ જી દેવ અને મારા મધર મોહિની જી દેવ, જે મારા ફાધર અહીંયા વીઆઈએમાં પ્રેસિડેન્ટ હતા અને એમણે બહુ બધું સોશિયલ સર્વિસ કરી છે અને મારી મધર જ્ઞાનધામ સ્કૂલમાં ટીચર હતા। એમના યાદમાં અમે આ બ્લડ ડોનેશન કેમ્પ 31 માર્ચ આયુષ હોસ્પિટલમાં સવારે 9થી 2 વાગે રાખ્યો છે। મારી વિનંતી છે કે જે બ્લડ ડોનેશન કરી શકે, આ બ્લડ અગત્યનું હોય છે, બ્લડ જાન બચાવે છે અને બ્લડ એક એવી વસ્તુ છે કે જે આપણે મેન્યુફેક્ચર ના કરી શકીએ, એ આપણે હ્યુમન્સથી જ લેવું પડે છે। આવી સારી વસ્તુ, આવી સોશિયલ રિસ્પોન્સિબિલિટીની વસ્તુમાં લોકો પાર્ટ લે અને અમને મદદ કરે। બીજો શું પ્રોગ્રામ છે આની સાથે એક બહુ સરસ પ્રોગ્રામ અમે રાખ્યો છે। એનું નામ છે આયુષ ઓનર્સ અથવા આયુષ સન્માન। સમાજમાં એવા ઘણા લોકો હોય છે અને ઇન્સ્ટિટ્યુશન્સ હોય છે કે જે સમાજ માટે કામ કરે છે। એમનો સમય, એમનો ટાઈમ, એમની ગુણવત્તા, એ બધી વસ્તુ એ સમાજ માટે અને સમાજ આગળ વધે એટલા માટે એ લોકોએ સમર્પિત કરી હોય છે। આ લોકોને આપણે સન્માન આપવું, એમનું માન રાખવું, એનાથી એવા લોકોને એન્કરેજમેન્ટ મળે, બીજા લોકોને બી જાણવાનું મળે કે આવી રીતે સમાજ સેવા કરતા લોકોને બદલ માહિતી મળે અને એ બી એન્કરેજ થાય, એ બી પોતે આવી રીતે સમાજ કાર્ય કરી શકે છે। આમાં શ્રી કનુભાઈ દેસાઈ, આપણા મિનિસ્ટર ફોર ફાઇનાન્સ, પેટ્રોકેમિકલ્સ અને એનર્જી, સાથે રાવલ સાહેબ જે આપણા કલેક્ટર હતા, શ્રી કપિલ સ્વામીજી સલવાવના જે સ્વામિનારાયણ ટ્રસ્ટ છે એમના હેડ, અને શ્રી બીએન દવે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ વાપી, એ ચીફ ગેસ્ટ અને ગેસ્ટ ઓફ ઓનર છે। મારી બધાને વિનંતી છે કે તમે આ પ્રોગ્રામમાં સવારે 10 વાગે ભાગ લેવો। આ પ્રોગ્રામ ફક્ત 1 કલાકનો છે, 10 થી 11 વાગ્યા સુધી છે અને હું તમને નિમંત્રિત કરું છું કે તમે આ બધા પ્રોગ્રામમાં જોઈન થાઓ અને અમને તમે બધાને જોઈને આનંદ અને ખુશી થશે। બ્લડ ડોનેશન સવારે 9 વાગ્યાથી 2 વાગ્યા સુધી છે। હવે આપણે બ્લડ ડોનેશન સવારે 9 વાગે ચાલુ કરી દઈશું અને જે આપણો સન્માનનો કાર્યક્રમ છે એ આપણે 10 વાગે ચાલુ કરીશું। અમારું અપ્રોક્સિમેટ ટાર્ગેટ અબાઉટ 140 to 150 બ્લડ બોટલ એક્સપેક્ટ કરીએ છીએ કે એટલું અમે કલેક્ટ કરી શકશું। આ રિક્વાયરમેન્ટ બ્લડ બેંકમાં એક કીધી છે અમને કે આવી રીતે આટલા બ્લડ અમને જોઈએ છે। બહુ વધારે બ્લડ રાખીને બી એ લોકોનો પ્રોબ્લેમ હોય છે સ્ટોર કરવાનો, એટલે અમારી આ રિક્વાયરમેન્ટ છે અને આ ટાર્ગેટ છે। આયુષ સમાન જે અમે આ બ્લડ ડોનેશન કામ 3જી વખત કરીએ છીએ અને આ આયુષ સમાન આ અમારો ફર્સ્ટ પ્રોગ્રામ છે અને અમે એવું ઈચ્છા રાખીએ છીએ કે આવી રીતે અમે દર વર્ષે આવી રીતે આવો પ્રોગ્રામ કરતા રહીશું। અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે।